ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, જે લોકોએ શિવ મહાપુરાણનું અધ્યયન કર્યું છે, રીડિંગ કર્યું છે, વાંચ્યું છે, જેણે પુરાણોનું અધ્યયન કર્યું છે, 18 પુરાણોનું અધ્યયન કર્યું છે, અથવા નિત્ય ધાર્મિક પુસ્તકો વાંચે છે, તેને ખબર છે કે ભગવાન શિવજી, ભગવાન મહાદેવ અમર છે અને સર્વ દેવતાને, કોઈ પણ દેવી હોય, કોઈ પણ દેવ હોય, કોઈ પણ માનવ હોય, કોઈ પણ દાનવ હોય, તે જન્મ લે છે અને ફરી તેને મૃત્યુ સ્વીકાર કરવું પડે છે. જે જીવ આ ધરતી ઉપર જન્મ લે છે તેને ફરી મૃત્યુ સ્વીકાર કરવું જ પડે છે. જ્યારે સમય આવી જાય, એમ કહેવાય કે આ આત્માને જવાનો સમય આવી જાય, ત્યારે દેહમાંથી ઓટોમેટિક આત્મા જુદો પડી જ જાય છે. આ બધી ભગવાન શિવજીની ગોઠવણી છે. શિવ ભક્તો, ભગવાન મહાદેવ છે ને તે અમર છે. શિવ ભક્તો, એનો મતલબ એમ છે કે આ ધરતી ઉપર ભગવાન મહાદેવ ક્યાંક ને ક્યાંક ભ્રમણ કરે છે. શિવ ભક્તો, જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ, આપણી મનોકામના પ્રમાણે આપણે ભગવાન શિવજી પાસે માગીએ, પણ પહેલું આપણે એ માગવું જોઈએ કે હે ભગવાન મહાદેવ, તમે તો અમર છો, ક્યારેક તો અમને દર્શન આપો. નિત્ય ભગવાન મહાદેવ પાસે આ શબ્દથી આપણે ભગવાન મહાદેવની પ્રાર્થના કરવી જ જોઈએ કે હે ભગવાન મહાદેવ, તમે તો અમર છો. દરેક પુરાણોમાં વર્ણન છે, ક્યાંક ને ક્યાંક અને કોઈ સ્વરૂપે હે ભગવાન મહાદેવ અમને દર્શન આપો, હે શિવજી અમને દર્શન આપો. શિવ ભક્ત, જ્યારે આપણી ભક્તિ પાકે ને, ત્યારે ભગવાન મહાદેવ આપણને દર્શન આપે જ છે. 100% નહીં, પણ 1001%. તો આપણે ભગવાન મહાદેવને નિત્ય ભક્તિ કરી અને આ શબ્દથી ભગવાન શિવજીની પ્રાર્થના કરવી જ જોઈએ. હે ભગવાન મહાદેવ, તમે તો અમર છો, ક્યારેક તો અમને દર્શન આપો. શિવ ભક્ત, આ શબ્દ આપણા મુખેથી નીકળવા જ જોઈએ. શિવ ભક્ત, તમે શિવ મહાપુરાણનું જ્યારે અધ્યયન કરો ને, ત્યારે તમને ખબર પડે કે દેવી પાર્વતી, દેવી ગિરિજા તપસ્યા કરે છે ને, ત્યારે ભગવાન મહાદેવ કોઈના કોઈ સ્વરૂપે અલગ રૂપ ધારણ કરી અને દેવી પાર્વતી પાસે પરીક્ષા કરવા આવે છે. માતા પાર્વતી, એમ કહેવાય કે પહેલાં ઓળખી નથી શકતા, પહેલાં તેને થોડો ભાસ થાય છે, પણ છેલ્લે જ્યારે માતા પાર્વતીની ભક્તિ પાકે છે, એમ કહેવાય કે જેમ ફળ પાકે તેમ દેવી પાર્વતીની ભક્તિ પાકી જાય છે ને, ત્યારે તે શિવજીને ઓળખી જાય છે. તેનો આત્મા કહી દે છે કે આ ભગવાન શિવ જ છે, આ દેવોના દેવ મહાદેવ જ છે, આ ભગવાન મહાદેવ જ છે. શિવ ભક્તો, એવી રીતે આપણને પણ ભગવાન શિવજીની અનુભૂતિ થઈ જાય છે. આપણે પણ ભગવાન મહાદેવને ઓળખી લઈએ છીએ, પણ ક્યારે આપણે તેને ઓળખીએ? કે જ્યારે આપણી ભક્તિ પાકે. તો શિવ ભક્તો, આપણે આપણી ભક્તિને પકાવવાની છે. જેવી રીતે ફળ સિઝનમાં પાકે ને, તેવી રીતે આપણે આપણી ભક્તિને પકાવી દેવાની છે. તો ભગવાન મહાદેવ આપણને પ્રસન્ન થશે, તો ભગવાન મહાદેવ આપણને દર્શન દેશે. સુંદર આ વિડીયો ગમ્યો હોય, ભગવાન શિવજીનો અમરત્વનો વિડીયો ગમ્યો હોય, તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, અને ઓમ નમઃ શિવાય.